ની સાથે હિરલ મહેતા આણંદમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો। ચીખોદરા નજીક થયેલા ગંભીર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। 3 લોકોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રથી રાજસ્થાન જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। બસમાં સવાર મુસાફરોને ઇજાઓ થઈ છે। અકસ્માતથી એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે જઈને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે। ઘનશ્યામ, જણાવશો કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે। કઈ રીતે અકસ્માત થયો હતો? ચોક્કસથી જણાવી દઈશ કે અમદાવાદ વડોદરા જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં ચીખોદરા આણંદ નજીકના ચીખોદરા પાસે વહેલી સવારે એટલે કે 4 વાગે એક ખાનગી એસટી બસ હતી જે મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી। તે દરમિયાન પાછળથી એક જે ટ્રક છે ટ્રકે બસને ટક્કર મારી હતી અને ટક્કર દરમિયાન જે 3 લોકો છે તેના ઘટના સ્થળે મોત થયા હતા, ત્યારે 3 લોકોની સારવાર દરમિયાન તેમના મોત થયા છે। આ અકસ્માતમાં કુલ 8 લોકોને પણ ઈજાઓ પહોંચી છે। સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માત કેવી રીતે થયો તો અકસ્માત જે ખાનગી બસ છે તે પંચર પડ્યું હતું અને પંચર કરવા માટે બસ સાઈડમાં ઉભી હતી। ત્યાં દરમિયાન જે કેટલાક પેસેન્જરો છે તે બસની આગળની સાઈડ ઉભા હતા અને પાછળથી જ્યાં ટ્રક છે ટ્રક દ્વારા જે બસ ખાનગી બસને ઠોકવામાં આવી હતી ને તેમાં જે અકસ્માત સર્જાયો હતો ને તેમાં આગળ જે બેઠા હતા તે લોકોના મોત થયા હતા। જી ઘનશ્યામ, આભાર।